ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો છે. કિરણ પટેલ ગેરકાયદે અમેરિકા લઈ જવાનો માસ્ટર માઇન્ડ છે. મહેસાણા જિલ્લાના 5 લોકો પ્લેનમાં સવાર હોવાનો ખુલાસો થયો છે. કડી, જોરણગ, લાધજણ, આખજ અને ચાલડી ગામના લોકો છે, જેમાં ફ્રાન્સમાં પ્લેન અટકાવ્યા બાદ કબૂતરબાજીનો મામલો સામે આવ્યો છે. માનવ તસ્કરીની આશંકાથી 4 દિવસ પહેલાં ફ્રાન્સમાં રોકાયેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન 273 મુસાફરો સાથે ભારત પહોંચ્યું હતું, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. એરક્રાફ્ટ એરબસ A340 એ ફ્રાન્સના વેર્ટ્રી એરપોર્ટ પરથી બપોરે 2:30 વાગ્યે ઉડાન ભરી હતી અને મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.